બાકી રાખી છે. અને આપણે જે જગ્યાએ અત્યારે ઊભા છીએ એ બધી તારીખી જગ્યાઓ 1400 વર્ષ પહેલાં આ જગ્યાનું મકામ જે છે ને મકામ જે છે ને જગ્યાનો છે. જે આપણે કદાચ ઇન્ડિયાની અંદર તમે ભાવનગર વળવા જે છે આખું વળવા તમે 15 વખત ફરો તો તવાફ ન થાય, પણ મક્કા શહેરની અંદર તમે કાબા શરીફનો તમે 7 વખત ચક્કર કરો એટલે તમારો તવાફ થઈ જાય. અને એની ફજીલત અલ્લાહ તાલા એમ કે તમે જાઓ તમારા તમામ ગુનાહ જે છે એ માફ કરી દીધા થાય છે ને. શેતાનને કાંકરી આખું વર્ષ તમે મારી હાજ કરો એ નથી થવાનું. ઇન્ડિયામાં તમે મોટા મોટા ઈટડા ઘા કરો તો નથી થતું, પણ તમે જ્યારે 10 જિલ્લાના દિવસે તમે શેતાનને એ જગ્યાએ કે જે જગ્યાએ ઇબ્રાહિમ અલૈહિસ્સલામે જે છે કાંકરી મારી હતી એ જગ્યાએ જઈને તમે અદા કરો તો અલ્લાહ તાલાને બહુ પસંદ આવે કે આના તમામ ગુનાહ માફ કરી દેવામાં આવે. એમ અત્યારે તમે જે જગ્યાએ ઊભા છો એ જગ્યાની ફજીલત છે કે જ્યાં અલ્લાહના જે દોસ્ત કહીએ આપણે કે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે રહેલા છે અને એમની સેવા પણ કરી છે, અને એના બદલામાં અલ્લાહ તાલા એમના મકામ એના દરજ્જા જે છે બહુ બુલંદ કર્યા છે. તો એ જગ્યાએ આપણે અત્યારે ઊભા છીએ અને એ જગ્યાએ એમનું ઘર હતું. એક આપણે મસ્જિદ જોઈ, મસ્જિદ અલી શેરે ખુદા, કે જ્યાં મોલા અલી શેરે ખુદાનું જે છે એ ઘર હતું. બીજું જે છે એ અત્યારે જેમને પહેલી ખિલાફત આપવામાં આવી હજરત અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુ જે છે એમને એક લકબ આપવામાં આવ્યો હતો. એ લકબ કોઈને ખબર છે? ગારે યારનો જે લકબ જે છે એમને આપવામાં આવ્યો હતો.